હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. અત્યારે વાગ્યા છે મિત્રો 8, સરસ મસ્ત નાહી ધોઈ અને ફ્રેશ રેડી થઈ ગયા છીએ. બાકી મિત્રો ઉઠ્યા હતા રેગ્યુલર ટાઈમે, સરસ ઠંડીમાં ઠરતા ઠરતા દૂધ ભરાવા ગયા, આવીને મિત્રો પાછા દોડવા જાય, થોડી ઘણી કસરત કરી સરસ નાહી ધોઈ હવે ઓકે થઈ જાય છે. બાકી મિત્રો બોર ઉપર રાજુ કાકા અને અમારી નવી ચેનલની મંડળી તમામ આવી જાય છે. તો આપણે ચા નાસ્તો કરવાનો બાકી છે, પહેલાં ચા નાસ્તો કરી લઈએ અને પછી શૂટિંગમાં જવાનું થશે. બાકી મુન્ને ભૂત આમ ઉઠ્યો છે. શું ભાઈ કોણ લાવી દઉં? संडे है, मजा आ जाएगा. रविवार रजा पड़से मजा. चा पी दो, चा पी दो, नास्तो करे, ब्रश करे, ब्रश कंप्लीट. बाकी तो मित्रों मस्त મોર્નિંગમાં બધી જગ્યાએ સરસ દર્શન કરી લીધો છે અને તમે એ બધા કરી લેજો. આ બાજુ નાસ્તો બનાવવાનું કામકાજ ચાલુ છે મિત્રો. તો નાસ્તો તૈયાર થાય એટલે મસ્ત ચા નાસ્તો કરી લઈએ. ડીકી ચોખ્ખો હોય ચકુ, ડીકી છે જઈ કહા ગયા ये रहा. गुड मॉर्निंग, जय माताजी મિત્રો. ચા પીધો, નાસ્તો કર્યો. મને તો ઠંડી નહીં વાતી. અને ખબર કે એ રહ્યો ટાટા. તો મિત્રો નાસ્તો કરી અને પછી જતા રહીએ શૂટિંગ કરવા માટે. આહા એ હે હા પૂંછડી क्या પૂંછડી है रे. તો મિત્રો ચા નાસ્તો કરીને પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગી જશે 9:30 અને હજી સુધી ઠંડી ઉડી નહીં. ઠંડી ગજબની વાય છે. સ્વેટર પહેરીને આવ્યા હતા, સ્વેટર કાઢી નાખ્યા. બાકી હવે ધુમ્મસ થોડો ઓછો થયો હોય મિત્રો એવું લાગે છે. અલ્કેશના ઘેર આવી જશે શૂટિંગ કરવા માટે. અમારી ટોટલ નવી ચેનલની મંડળી હવે કપડાં બપડો પહેરીને તૈયાર થાય છે, જોઈ લે. બાકી તો મિત્રો આજે આવ્યા છીએ બધા બાઇક લઈ. રાજુ કાકાની ગાડી એવાનો પોલિયો લઈને ચોક બહાર ગયો છે એટલા માટે. નકર રાજુ કાકાને રામ પ્યારીમાં આવત તો ઠંડી ઓછી હોય. બાકી તો મિત્રો બગાના ગેટઅપમાં આવી જાય છીએ, સરસ પાઘડી પહેરીને ઓકે રેડી થઈ જાય છીએ. સરસ બન્યા રહો મિત્રો વિડીયોમાં. સારો એકાદ ચોક્કસ કટ બતાવતા રહીશું. જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો. તો મિત્રો જો રાજુ કાકોને ત્યાં બગલાની પોખ જેવા થઈ જાય ને વનવે ભાઈ, ઇન્સ્ટામાં કોઈને ગોઠતા નહીં, એમાં પાછા રીલ બનાવું છે બધા ભેગા થઈ. ઇન્સ્ટામાં આપણો ફેમસ થઈએ ને વિડીયોમાં ઓટોમેટિક પબ્લિક આપણને સપોર્ટ કરે. આટલી પબ્લિક આપણને તમારી કરે છે, મહેનત સહી યાર એ પ્રમાણે. બાકી તો તમે હમ મિલેંગે કોક નવા અંદાજ में. તો મિત્રો બન્યા રહો. સારો એક કટ બતાવી ગુરુજી. તો પેલા આદેશ ગુરુજી આવ છોકરો બધો છોકરો જોઈ રહેલો ને આર્યા બે લડતા હતા અને લડતા ગાળો જેવી તેવી બોલતા હતા, ખરાબ ગાળો બોલતા હતા અને એકબીજા છાતીમાં પકડ્યા અને ટેબલ ઉપર પડ્યા ને તે કોમ્પ્યુટર પડ્યું તે ખોલી નાખ્યું. અને પછી મને છોકરાએ બોલાવ્યો શાળામાં. હું જો અંદર રૂમમાં એટલે આવી બધી લડાઈ ચાલતી હતી. મેં જાતે હોબળ્યું, એકબીજાને બાથામાં બાથી આવી ગયેલા. એટલે પછી મેં બેવાને છૂટા પાડ્યા અને પેલા કરણને એક લાફો માર્યો, એક લાફો અનુ માર્યો. બે મેલવાના હતા ના, એક જ લાફો માર્યો. એક લાફો નહીં મોની હવે રે. અને મેં કીધું ઈવાને કલે તમાર મા બાપને તમને હું સંસ્કાર આલ્યા છે, આવી ગાળો બોલો છો? અમે શાળામાં ટોકે તો છોકરું ઘરમાં સારું કામ ના કરે તો તમે એવું કહો કશિયા સાહેબને ભણાયો છે? એ વાત સાચી કરી. અને શાળામાં છોકરાના સંસ્કાર દેખો એટલે અમે એવું કહીએ કે તારા મા બાપને હું સંસ્કાર આલ્યા છે. સાચી વાત નહીં સાહેબ. એટલે છોકરાનું ધ્યાન કોતો મા બાપ રાખે, કોતો પછી શિક્ષકો રાખે, બરોબર? અને આ લાફો માર્યો મી એટલે પેલો રિસેસમાં છોકરો હતો ને એ રિહાઈન ઘેર ના આવ્યો, બરોબર? મૂકો વાંધો નહીં, કાલ આવી જશે ભણવા માટે. પણ આ તો ઘેર આવ્યો એટલે મને હું શાળામાંથી નીકળ્યો ને એટલે ભગાજીએ મને રોક્યો. તો કે બાથી ને ઓવા કે તમે કોને પૂછીને લાફો માર્યો? મારા ભત્રીજાને લાફો. એટલે કે તને પૂછવા આવવાનું ઘેર? એટલે મૂકો મિત્રો કરતો હોય તો મૂકો. આવો પ્રશ્ન તો તમારો ભત્રીજો થોડો ખરાબ લક્ષણ વાળો છે
એના સંસ્કાર બરોબર નહીં. આખા ગામ તો મિત્રો અત્યારે 11 વાગ્યા 45 મિનિટ થઈ જાય. હવે ઘેર આવ્યા છીએ મિત્રો, શૂટિંગ બધું પૂરું કરી. શૂટિંગ તો વહેલા પતી ગયું પણ તો બેસ્યા હતા ખાસી વાર સુધી બેસી ઘેર આવ્યા મિત્રો. ઘેર કોઈ નહીં, આજે રવિવાર બધો જશે હેડી અને યારોમાં જોગણીયામાંના દર્શન કરવા માટે. મુંડ્યાન મમ્મીને જશે કારણ કે મારું બૂન એટલે કે ડીગીન ફઈ આવી હતી એ હેડીને જશે. તો બધા હંગાથી કંપની હાલવા માટે આખા ઘરના બધા ભેગા થઈ અને પહોંચી જશે માતાજીના મંદિરે. હવે કદાચ રસ્તામાં હજી પહોંચ્યો ના પહોંચ્યો હજી પાકી ફાઇનલ ખબર નહીં, પણ ઘેર કોઈ નહીં. તો મિત્રો જમવાનું યાદ તો બનાવ્યું નહીં, ટાઈમ થઈ ગયો છે શૂટિંગમાં જવાનું. તો આપણો જ નીકળી જઈએ શૂટિંગમાં. તો કદાચ ચા નાસ્તો એવું સારું કરી લઈશું કારણ કે એ લોકો હેડિંગ જશે એટલે મિનિમમ ઇવન 12-1 તો વાગી જ જશે. એટલો ટાઈમ તો ફિક્સ થઈ જ જવાનો છે મિત્રો અને આપણો શૂટિંગનો ટાઈમ થઈ ગયો છે. તો ફટોફટ નીકળી જઈએ શૂટિંગમાં અને સીધી જ મુલાકાત કરીએ મિત્રો જોગમાં ટાઈગરના લાઈવ શૂટિંગમાં. તો બન્યા રહેજો મિત્રો. આવી જાય છીએ શૂટિંગમાં. જોઈ લે અમૃતબાનું ઘર છે એટલું મસ્ત રેડી થઈ ગયું. જાળી બાળી કમ્પ્લીટ નખાઈ જાય, નવો દરવાજો નખાઈ ગયો અને આ રહ્યું ખેમા મૂર્ચનનું ઘર. અંદર મિત્રો માર્બલનું કામકાજ પૂરું થઈ ગયું છે અને અમારી મંડળી બધા કપડાં પહેરીને તૈયાર થઈ જાય. તો મિત્રો મસ્ત બન્યા રહો. બધાય કપડાં પહેર્યા પણ મેં નહીં પહેર્યા, બાકી કૂવાનું કોમે પતી ગયું હોય. તો સરસ મસ્ત વિડીયોમાં બન્યા રહો. સારો એકાદ ચોક્કસથી તમને કટ બતાવીએ. બાકી આજે અમૃતભાઈ કીધું કે પાલકે લઈ જાઓ ને મેથી જે લેવું કોથમીર જોઈશું સેટિંગ થાય તો લઈ જાઓ. હુકાવા માંડી છે કોથમીર, પત્તો બળવા માંડ્યો બહુ વધારે છે ને એટલે. થેલો ઉપાડીને હું જતો તો મૂકો અમે વાય રહું નહીં. આ થેલો લઈને મારા ઘેર જતો રહું. એટલે સાચું બોલો છો? હાથું બસ થેલો ગાયબ કરી દીધો હા? મેં ગાયબ નહીં કર્યો. હું થેલો લઈને જતો તો અને મારા ઘેર જવાનું વિચાર્યું અને નેરિયામાં પહોંચવા થયો અને કોકને ભોડામાં આવીને પાછળથી મેલ્યું. કોને મેલ્યું એ મને ખબર નહીં. તે મું પડે ઊંધો અને ભાઈ થેલો લઈને જતો રહ્યો. અમે કોણ હતું શું કર્યું એ મને ખબર નહીં. આ તમારો માલ જતો રે ફુવાના. તે જોણકાર હોય તને ખબર પડી? ફોન લૂંટી લીધા એટલે આ એ વાત સાચી કરી. એને ખબર હશે કે થેલામાં રૂપિયા છે એવું. સરસી ઘા કરીને બોલો બેઠે આવો. હવે કોઈ માણસ આવ્યો તો નવો? નવો તો હું છું કેતો ના માનો. એટલે તમારી વાત નહીં કરતો. કોઈ આવો બીજો કોઈ બહારનો કોઈ માણસ કે એવું કોઈ ખરું હોય ગામમાં? જોયામાં આવ્યું હોય? ના કોઈ સાહેબ કોઈને જોઈ નહીં અમે તો. એ સીધી વાત કર કે બેહી ગયો જોઈશું હોય. કોઈ રવા આવ્યું છે એમ કહું છું બહારનું કોઈ? આ ગોમ રવાય તો અમને ખબર હે, અમાર ગોમ કોઈ નેનું નહીં. એવું એમ? એટલે જોયે તોડ છે ને, ફોટામાં જોયે તોડ છે ને. હા એમ તો કોઈ કદાચ આયેલો હોય તેમ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 4 અને હવે શૂટિંગ પૂરું કરી અને ઘેર આવ્યા છીએ મિત્રો. અમે આવ્યા અને અમારા બુનની ઘેર હેડ હતા એટલે મિત્રો આપણે એમ બતાવવાનો કે કોઈ કટ બનાવવાનું સેટિંગ થયું જ ના. હું જેવો ઘેર બાઇક લઈને આવીને ઊભો રહ્યો એટલે એવાને બેસવાનું ને એવું કામ હતું. તો એ નીકળવાની તૈયારીઓ કરતા હતા. પછી આપણે કોઈ જફા મારી કરી નહીં. બાકી તો મિત્રો આજનું શૂટિંગ એટલું બેસ્ટ થયું છે અને એટલું મસ્ત કોમેડીથી ભરપૂર થયું છે તો કાલે જોગમાં ટાઈગરમાં વિડીયો આવશે મિત્રો, ચોક્કસથી જોઈ લેજો. બાકી તો એ શોકન જોતો ચમ નવો લુગડો પહેર્યો? દર્શન કરવા જતો શોકન? હા. અને કોણ આવ્યું તું? એક્ટિવા લઈને કોણ આવ્યું તું? અને બીજું યુવરાજ, 2 જણો આવ્યો હતો નહીં? બાકી તો મિત્રો નાસ્તો લાવ્યા છીએ તો ચા નાસ્તો કરવાની તૈયારીઓ કરીએ છીએ. મુન્ને હેડ્યો તો મને શેડ ઉધી. હા તો ત્યાં હેડી નાખતો હોય તો હું કાં જવું પડે. બાકી તો મિત્રો ચા નાસ્તો કરી લઈએ. સરસ ચા નાસ્તો કરીને પછી મળીએ. कुछ नहीं, टाटा कर देता है. क्या कर रहे हो? चॉकलेट खावी है? હું ખાવો? ઓરિયો? તો હું તો ઓલે ઓરિયો લાવ્યો.
તો મિત્રો 6 વાગવા આવી જાય છે, બાકી તો આપણે ઘરના ઘેર છીએ મિત્રો, કોઈ જ્યાં નહીં, ખેતરમાં આવી જાય. બેસો દોવાનું કામકાજ હવે ચાલુ થયું છે, તો એમાં લેટ પડશે, ટાઈમ તો થશે જ. તો મિત્રો સરસ મસ્ત બન્યા રહો. કદાચ દૂધ બેસો દોઈ જાય એટલે દૂધ લઈને જવાના ટાઈમે પછી તમારા હાથે મુલાકાત કરીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 6 અને સરસ મસ્ત થોડું અંધારું થઈ ગયું છે. બાકી આજે પોપટજી આવ્યા હતા તો હરગવાન છે બોલાવ્યો છે, અડધી ઘરમાં પડી છે, બપૈયા તૈયાર થઈ ગયા છે અને મારું બોન ભેંસ દોઈને આવે છે. બાકી દૂધની બહેણી રેડી થઈ ગઈ છે. તો મિત્રો દૂધ જતાઈએ, સરસ દૂધ ભરાવતાઈએ અને દૂધ ભરીને આવીને પછી મળીએ મિત્રો. તો મિત્રો અત્યારે વાગ્યા છે 7:30 અને સરસ દૂધ ભરાઈ ઘેર આવી ગયા હતા. ઘેર આવીને તો થોડી વાર ફોન જોયો, નાગા પાસા થયા, એમ ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે. તો ફટોફટ જમી લઈએ બધા ભેગા થઈ અને જમીન પછી મળીએ મિત્રો. બાકી જમવામાં મિત્રો આજ અમારા ઘેર શું બનાવે છે? એ મુન્યા ખાવાનું નહીં? તો મિત્રો જમવામાં આજ આપણા ઘેર બનાવ્યું છે ફુલેવર અને વાલોરનું શાક છે, ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે, એટલે મિત્રો દૂધ છે અને ખીચડી છે. તો સહપરિવાર મળી અને મસ્ત જમી લઈએ. મને જમવાનું નહીં? ફોન મૂકી દે, ફોન બંધ કરી દે. ડીગી શું થઈ ઊંઘી દે? હા તો લેવા પહેલાં ખાઈ લે પછી ફોન જોવાનો. તો મિત્રો જમી અને પછી એડિટિંગ કરવા મળીએ. તો મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે, જમીન આવી જાય છીએ બોરે એડિટિંગ કરવા માટે. બાકી તાપ હળગાયો છે પણ તાપ હળગતો નહીં, ખાલી ધુવાળો જ નીકળે છે એમાંથી. જો ઠંડી એ બરોબર પડતી નહીં, મતલબ જબરજસ્ત પડે છે, ઠંડી વાય છે. બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી.